કનૈયો તો અમારો દીકરો છે, એને બધું આપવાનું, લાલા પાસે માગવાનું. બહુ દુઃખી થાય ત્યારે ગિરિરાજ મહારાજની બાધા રાખે, શ્રી કૃષ્ણને બાધા રાખતા નથી. કનૈયો અમારો બાળક છે, લાલાને બધું આપવાનું હોય. કનૈયો બચી ગયો. અમે નારાયણની ભક્તિ કરીએ છીએ, નારાયણની કૃપાથી દીકરો બચી ગયો. અને આ રાક્ષસી એના પાપથી જ મરી ગઈ. મારો કનૈયો તો બાળક છે, અતિ કોમળ છે, આવી પહાડ જેવી રાક્ષસી કેવી રીતે મારી શકે? લાલાએ પૂતનાને મારી નથી, પૂતના એના પાપથી મરી ગઈ અને કનૈયો નારાયણની કૃપાથી બચી ગયો. ગોકુળના વ્રજવાસીઓ આવું જ માને છે. ભગવાનની કેવી લીલા છે. બાલકૃષ્ણને ઉઠાવીને લઈ આવે, કનૈયો બચી ગયો છે. એક ગોપીએ યશોદાજીના કાનમાં કહ્યું છે, માં માં આંખ ઉઘાડો, રાક્ષસી મરી ગઈ, કનૈયો બચી ગયો. માએ પ્રત્યક્ષ જોયું હતું, મોટી રાક્ષસી મારા બાલકૃષ્ણને લઈ જાય છે. બહુ ગભરાયા અને મૂર્છામાં પડ્યા. ગોપી યશોદાજીના ગોદમાં બાલકૃષ્ણનો જયારે સ્પર્શ થયો ત્યારે માયા એક એક અંગને નિહાળે છે, બાળકને કઈ વાગ્યું તો નથી ને? ગોપીએ કહ્યું, માં કનૈયો આનંદમાં છે, રાક્ષસી મરી ગઈ. રાક્ષસી મરી ગઈ, સારું થયું. એક ગોપીએ કહ્યું કે માં તો કેવી માં છું, રાક્ષસીના ગોદમાં બાળક આપ્યો. યશોદાજીએ કહ્યું, એ બહુ સુંદર શૃંગાર કરીને આવી હતી, સુંદર સ્ત્રી થઈને આવેલી, તેથી મેં એના ગોદમાં બાળક આપ્યો. એકદમ રાક્ષસી થઈ ગઈ. ગોપીએ કહ્યું, બહારથી જે બહુ સુંદર દેખાય, કોઈ કોઈ વખતે અંદરથી રાક્ષસ જેવા જ હોય. તે કેમ વિશ્વાસ રાખ્યો? મારી ભૂલ થઈ. હવે કોઈના ગોદમાં કનૈયો આપીશ નહીં, હવે કોઈને નહીં. બાલકૃષ્ણને ઉઠાવીને લઈ આવી. એક ગોપીએ કહ્યું છે, માં એ તો નારાયણની કૃપા, બાળક બચી ગયો, રાક્ષસીનો સ્પર્શ થયો છે, નજર ઉતારવી. એને નજર લાગી હશે. નજર ઉતારવાનો મંત્ર હું બરાબર જાણું કે મારા લાલની તો નજર ઉતારે. બાલકૃષ્ણને લઈને ગોશાળામાં નંદ બાબાની ગોશાળામાં એક ગાય છે, એનું નામ ગંગી ગાય. ગંગી ગાયને કનૈયો બહુ વાલો લાગે. ગંગી ગાયનો તો એવો નિયમ હતો, બાલકૃષ્ણના દર્શન કર્યા વિના પાણી પીવાનું નહીં, ઘાસ ખાવાનું નહીં. હમ્મા 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 બોલે, લાલાને જગાડો, મારી લાલાને દર્શન કરવા છે. યશોદા મૈયા બાલકૃષ્ણને મનાવે, તારી ગંગી ગાય તને બોલાવે છે. બાલકૃષ્ણ જાગે ત્યારે યશોદા મૈયા ગોશાળામાં લઈ જાય, ગાયોના દર્શન કરાવે. ગાયોના આશીર્વાદથી આ દીકરો થયો. આ અવસ્થામાં દીકરો થાય એવી મને આશા નહોતી. ગાયોને આનંદ થાય, દૂધની ધારા ટપકે. બાલકૃષ્ણના દર્શન કરતા હૃદયમાં એવો પ્રેમ જાગે. ગંગી ગાયને કનૈયો બહુ વાલો. ગોપી બાલકૃષ્ણને ઉઠાવીને ગંગી ગાય પાસે લઈ ગઈ. ગંગી ગાય તો ચિત્ર જેવી ઉભી છે, આજ મારા માલિક છે. બાલકૃષ્ણને વારંવાર ગંગીનું પૂંછડું લીધું હાથમાં, બાલકૃષ્ણના ચરણથી મસ્તક સુધી 3 વાર પૂંછડું ફેરવ્યું. મારા લાલને કોઈની નજર લાગી હોય, કોઈ ગ્રહની બાધા થઈ હોય, બહારની કે આલાય બનાય કે આવે હોય, એ બધું ગંગીના પૂંછડામાં જતું રહે. મારો કનૈયો ગોપી પ્રેમની મૂર્તિ છે, બાલકૃષ્ણની નજર ઉતારે. યશોદાજીએ માંગલિક સ્નાન કરાવ્યું છે. યશોદાજી બાલકૃષ્ણને ગોદમાં લઈને બેઠા છે. મોટા મોટા ઋષિઓ ગોપી થઈને આવ્યા. ઋષિ થયા પછી ગોપી થવાય. ગોપી કોઈ ગોવાળ નથી, મહાન મહાન ઋષિઓ ગોપી થઈને આવ્યા. પૂર્વજન્મના ઋષિ હોવાથી એમને વેદ મંત્રોનું જ્ઞાન છે. ગોપી મંત્ર બોલીને બાલકૃષ્ણનું રક્ષણ કરે.
અવ્યાદજોઘ્રિમણિમાંસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિતટં જઠરં મયા સ્યાત્ હૃત્કેશવસ્ત્વદુરૈષ ઇનસ્તુ કંઠં વિષ્ણુર્ભુજં મુખમુરુક્રમ ઈશ્વર. બાલકૃષ્ણના ચરણ ઉપરથી હાથ ફેરવે છે. આજે ભગવાન તારા ચરણારવિંદનું રક્ષણ, મણિમાન ભગવાન તારા સાથળનું રક્ષણ, હયગ્રીવ નારાયણ તારા પેટનું રક્ષણ કરે, વિષ્ણુ ભગવાન તારા હાથનું રક્ષણ કરે, જનાર્દન વાસુદેવ તારા કંઠનું રક્ષણ કરે, શ્રી વામનજી મહારાજ તારા મુખારવિંદનું રક્ષણ કરે. મારો કનૈયો રમવા માટે જાય ત્યારે ગોવિંદ ભગવાન એનું રક્ષણ કરે. બાલકૃષ્ણ સૂતેલા હોય ત્યારે હે માધવરાય હું તમારા ચરણમાં વંદન કરું. બાલકૃષ્ણને ગાઢ નિદ્રા આવે તો જલ્દી તગડો થઈ જશે. નિદ્રામાં સ્વપ્ન દેખાય નહીં. નિદ્રામાં હે માધવરાય મારા બાલકૃષ્ણનું તમે રક્ષણ કરો. ગોપી બરાબર જાણતી નથી જે માધવરાયને ગોપી બનાવે છે એ માધવરાય જાતે જ યશોદાજીના ગોદમાં છે. ક્રીડંતમ પાતુ ગોવિંદ શયાનમ પાતુ માધવ. ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગ ઉપરથી હાથ ફેરવે છે. આદિ નારાયણ પરમાત્માને ગોપી મનાવે છે. નારાયણનું મંગલમય નામ બાળકનું સર્વકાળ રક્ષણ કરે. રક્ષણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. 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 લક્ષ્મી નારાયણ 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 નારાયણ નારાયણ.
લક્ષ્મી નારાયણ 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 સત્ય 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 નારાયણ 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 બદ્રી 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 નારાયણ નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે. શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો છે. પૂતનાએ વિષ આપ્યું, પૂતનાને વાસના રહિત બનાવ્યું. વાસના એ જ મોટું વિષ છે. અનેક જન્મથી વાસનાનું વિષ માનવને મારે છે. આ વાસનાનું વિષ હૃદયમાં હોય છે. જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે, ભગવાન જયારે અતિ કૃપા કરે છે ત્યારે વાસનાનું વિષ ખેંચી લે. વિષ આપનાર સાથે પણ એ પ્રેમ કરે છે. બાલકૃષ્ણને કોઈ પ્રેમથી માખણ મિશ્રી અર્પણ કરે, એ જીવ સાથે પ્રેમ કરે તો શું છે. વિષ આપનારનો પણ ઉદ્ધાર કર્યો છે. યે તત્પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમ અદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયામર્ત્યા ગોવિંદે લભતે. વાસના એ જ મોટું વિઘ્ન છે. જ્ઞાનમાં ભક્તિમાં વિઘ્ન કરનારી વાસના છે. વ્રજવાસીઓને અલૌકિક આનંદ આપવો છે. મનમાં સૂક્ષ્મ વાસના હોય તો આનંદ ટકશે. ભગવાન અતિશય કૃપા કરે છે ત્યારે જ વાસનાનું વિષ ખેંચી લે છે. યશોદાજી બાલકૃષ્ણલાલને ઝૂલામાં પધરાવ્યા છે. ઝૂલાવે છે. કેવો દેખાય છે. બાલકૃષ્ણની આંખ મળી ગઈ. 4:30 વાગ્યા પછી જાગશે. બાલકૃષ્ણ
કહે હર હર મહાદેવ. પરમાત્મા શ્રી કૃષ્ણની લીલા એ જ શ્રી કૃષ્ણની કૃપા છે. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ હોવાથી શ્રી કૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી. શ્રી ગંગા મૈયાને તરસ લાગતી જ નથી. સૂર્ય નારાયણના ઘરમાં દીવાની જરૂર નથી. જ્યાં સૂર્ય નારાયણ છે ત્યાં અંધારું આવે જ નહીં. આનંદમય શ્રી કૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થતી જ નથી. ભગવાન જે કઈ કરે છે તે આપણા માટે કરે છે. જીવ ઈશ્વરનો અંશ છે, જીવ જગતનો નથી. જીવ સ્વરૂપને ભૂલી ગયો અને એવું સમજવા લાગ્યો કે હું સંસારી છું. જીવ તો ભગવાનનો અંશ છે. સિંહનો બાળક સિંહ જ હોય છે. ભગવાનનો અંશ જીવ ભગવાનના જેવો જ છે. એ સ્વરૂપને ભૂલ્યો છે. મારો જીવ મારી પાસે આવે તેથી શ્રી કૃષ્ણ મધુર લીલા કરે છે. માનવ જે કરે છે એનું નામ ક્રિયા, પરમાત્મા જે કઈ કરે એનું નામ લીલા છે. જ્યાં થોડો પણ સ્વાર્થ છે, જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા છે, જ્યાં હું કરું છું એવો અભિમાન છે, સ્વાર્થ અને અભિમાન સાથે જે કરવામાં આવે એનું નામ ક્રિયા. જ્યાં કોઈ સ્વાર્થ નથી, જ્યાં અભિમાન નથી, નિરભિમાન અને નિસ્વાર્થ થઈને જે કરવામાં આવે છે એનું નામ લીલા છે. માનવની ક્રિયા માનવને બંધનમાં નાખે છે. ભગવાનની લીલા માનવને બંધનમાંથી છુડાવે છે. તમે જેટલો સમય શ્રી કૃષ્ણની કથા સાંભળો છો એટલો સમય તમને જગત યાદ આવતું નથી. મોટા મોટા યોગીઓ જગત ભૂલવા માટે પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે, જગત ભૂલાતું નથી. કથામાં અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે. કથામાં થોડો પણ આનંદ મળે છે, તેથી તમે ભીડમાં ગરમીમાં શાંતિથી બેસો છો. ગોપીઓ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ લીલાના દર્શન કરે છે. આપણે તો લીલાની કથા સાંભળીએ છીએ. ગોપીઓને પ્રત્યક્ષ લીલાનો અનુભવ થયો છે. અલૌકિક આનંદ આપવા માટે ભગવાન લીલા કરે. સંસારનું સુખ ભોગવીને જીવ દુઃખી થયો છે. જીવને ભગવાન અલૌકિક આનંદ આપે છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું સુંદર છે. શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી કોઈને પણ જોવાની ઈચ્છા થતી નથી. આંખને સૌંદર્ય ગમે છે, સૌંદર્યના પાછળ આંખ દોડે છે. શ્રી કૃષ્ણ અતિ સુંદર છે, જેનું વર્ણન શબ્દથી થઈ શકે એમ નથી. ફોટોમાં, ચિત્રમાં જે ભગવાનનું સૌંદર્ય બતાવે છે એ કોઈ માનવના બુદ્ધિની કલ્પના છે. ભગવાનનું સૌંદર્ય વર્ણન થઈ શકે એમ નથી.
અતિ સુંદર છે. એક વાર શ્રી કૃષ્ણના દર્શનનો જેને આનંદ મળ્યો એને પછી જગત જોવાની ઈચ્છા જ થતી નથી. સંતો જગતને જુએ છે, ઉપેક્ષા ભાવથી જુએ છે. જેને ભગવાનના દર્શનનો આનંદ મળ્યો છે એને જગત જોવાની ઈચ્છા જ થતી નથી. અલૌકિક સૌંદર્યથી આંખનું આકર્ષણ કર્યું, વાસળીથી કાનનું આકર્ષણ કર્યું. શ્રી કૃષ્ણની વાંસળી સાંભળ્યા પછી હવે ગોપીઓને બીજું કઈ સાંભળવાની ઈચ્છા જ થતી નથી. એ તો બહુ સારું છે, તમે શ્રી કૃષ્ણની મધુર કથા સાંભળો છો, વાંસળી સાંભળતા નથી. એક વાર શ્રી કૃષ્ણની વાંસળી જે સાંભળે એ સંસારમાં રહી શકે જ. શ્રી કૃષ્ણની વાંસળી સાંભળ્યા પછી શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર ઈચ્છા થાય છે. આવો મધુર ધ્વનિ ક્યાંથી આવે છે? કેટલાક જ્ઞાની પુરુષો નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે, આત્મા બ્રહ્મરૂપ છે, ઓમકારનો જપ કરે. એમના કાને શ્રી કૃષ્ણની વાંસળી ગયા પછી નિરાકાર બ્રહ્મનું ધ્યાન છોડીને શ્રી કૃષ્ણના માટે પાગલ થયા છે. આવો મધુર ધ્વનિ ક્યાંથી આવે છે? યોગિનામપિ ચેતાંસી હરતીતિ હરિ. મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ જેમને સંસાર તુચ્છ લાગે છે, આવા જ્ઞાની પુરુષોનું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે. જે આત્મ સ્વરૂપમાં રમે છે એવા મહાપુરુષો શ્રી કૃષ્ણની વાંસળી સાંભળ્યા પછી પાગલ જેવા થઈ જાય છે. કેવો મધુર ધ્વનિ છે! મોટા મોટા રાજાઓ રાજમહેલમાં સુખેથી રહેતા હતા, એમના કાને વાંસળી ગઈ પછી તો એમને રાજમહેલનું સુખ તુચ્છ લાગે. રાજમહેલમાં શું સુખ છે? કેવો મધુર ધ્વનિ આવે છે! યદનુચરિત લીલા કર્ણ પીયુષ વિપૃત સકૃદન વિધૂત દ્વંદ્વ ધર્મા વિનષ્ટા સપદિ ગ્રહ કુટુંબમ દીનમુત્સૃજ્ય દીના બહવૈ વિહંગા ભિક્ષુચર્યાચરંતી. શ્રી કૃષ્ણની વાંસળી જેના કાને ગઈ તેને શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર ઈચ્છા થાય છે. એને રાજમહેલનું પણ સુખ તુચ્છ લાગે છે. વાંસળીથી કાનનું આકર્ષણ કર્યું, અલૌકિક સૌંદર્યથી આંખનું આકર્ષણ કર્યું. ગોપીઓ મને નિહાળે, ગોપીઓ મને સાંભળે, ગોપીઓ મારી જ વાતો કરે, ગોપીઓ મને જ મનમાં રાખે. એક એક ઇન્દ્રિયને અલૌકિક આનંદ આપ્યો છે. કૃષ્ણ લીલામાં એક એવી શક્તિ છે, અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય. કથામાં બહુ આનંદ આવે છે. કથામાં મુક્તિના જેવો આનંદ મળે છે. જ્ઞાની પુરુષો વર્ણન કરે છે, બંધન મનને છે, મુક્તિ પણ મનને મળે છે. આત્માને બંધન નથી તો આત્માને મુક્તિ કેવી રીતે થાય? વ્યવહારમાં લોકો એવું બોલે છે એનું મન ફસાયું છે. બંધનમાં મન આવે છે. મનને જે બંધન થાય છે એનો આરોપ આત્મા પોતાના સ્વરૂપમાં કરે છે. આત્મા પરમાત્માનો અંશ છે, જે ઈશ્વરનો અંશ છે, જે રાજાનો દીકરો છે
એને કોઈ બાંધી શકે નહીં. આત્માને બંધન નથી, બંધન મનને છે. મનને થયેલા બંધનનો આરોપ આત્મા પોતાના સ્વરૂપમાં કરે છે. સ્ફટિક મણી સફેદ હોય છે. ચારે બાજુમાં ગુલાબના ફૂલ રાખો તો સ્ફટિક મણી ગુલાબી રંગનો દેખાય છે. સ્ફટિક મણી ગુલાબી રંગનો નથી. આત્મા શુદ્ધ છે, પરમાત્માનો અંશ છે. આત્માને કોઈએ બાંધ્યો નથી. આત્મ સ્વરૂપના માટે ઋષિઓમાં થોડો મતભેદ છે. કેટલાક ઋષિ આત્મા પરમાત્મા એક માને છે. કેટલાક સંતો કે છે આત્મા અંશ છે, પરમાત્મા અંશી છે. જ્ઞાની પુરુષોએ વર્ણન કર્યું છે અંશ નથી, અંશ જેવો છે. મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન અંશ ઇવ અંશ. 1 લાખ રૂપિયા છે. લાખ રૂપિયામાંથી 1 પૈસો પણ કોઈ કાઢી લે તો લાખનો નાશ થઈ ગયો, પછી લાખ નથી. જ્ઞાની પુરુષો કે છે જીવ ઈશ્વરનો અંશ હોય તો અંશ જયારે અંશીથી અલગ થયો ત્યારે ઈશ્વરના સ્વરૂપનો વિનાશ થઈ જશે. ઈશ્વર તો અવિનાશી છે, તેથી અંશ નથી, અંશ જેવો છે. વૈષ્ણવાચાર્યોએ વર્ણન કર્યું છે અંશ જ છે. સિંધુમાંથી બિંદુને કોઈ અલગ કરે તો સિંધુનો નાશ થાય છે. સમુદ્રમાં આંગળી બોળીને એક છાંટો બહાર ફેંકી દીધો, સમુદ્રનો નાશ થયો. જીવ બિંદુ છે, પરમાત્મા સિંધુ છે. જેની બુદ્ધિ તર્કના કસોટીમાં કસેલી છે, સૂક્ષ્મ બુદ્ધિ જેની છે એ એમ જ કહેશે એક છાંટો પણ બહાર નાખો તો સમુદ્રનું જે પહેલું સ્વરૂપ હતું તે રહ્યું નહીં. સમુદ્રનો નાશ ભલે દેખાતો નથી. જેની બુદ્ધિ લાગણી પ્રધાન છે એને વૈષ્ણવ સિદ્ધાંત ગમે છે. જીવ અંશ છે. જ્ઞાની પુરુષો કે છે અંશ જેવો છે. જીવને અંશ રૂપ જ માનો તો અંશીથી અંશ જયારે અલગ થયો ત્યારે અંશીનો વિનાશ થઈ જશે. ભગવાન અવિનાશી છે, તેથી અંશ નથી, અંશ જેવો છે. વ્યાસ મહર્ષિનું બ્રહ્મસૂત્ર છે અંશો નાના વ્યપદેશા. આચાર્યોએ અનેક પ્રકારની વ્યાખ્યાઓ કરી છે. થોડો મતભેદ છે, પણ બધા ઋષિ એવું માને છે જીવ ઈશ્વરનો અંશ હોવાથી એને બંધન નથી. જે રાજાનો દીકરો છે એને કોઈ બાંધી શકે નહીં. જીવ પોતે જ પોતાને અજ્ઞાનથી બાંધે છે. ભગવાનનો અંશ જીવ એને કોઈએ બાંધ્યો નથી.